લવ મેરેજ કર્યા છે રાજદીપભાઈ આરે. હું જાડેજાની દીકરી છું. મારા ભાઈએ મારા વર આરે મારે લવ મેરેજ ની વેર રાખીને એને હાર્દિકસિંહ, મયુરસિંહ, આપા અને છાલા 4 જણા છે. આપનું નામ આખું બોલો. મેરેજ ક્યારે કરેલા છે? 6 મહિના. તો દર્શક મિત્રો, તમે જે આગળ વિડીયો જોયો એ દર્શક મિત્રો વિડીયો છે ભાવનગર શહેરનો. અને દર્શક મિત્રો, આ ઘટના ભાવનગરની અંદર બની છે. અને દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ઘટનાને લઈ અને ઘણા બધા મિત્રો વિડીયો વાયરલ થયા છે. જે દર્શક મિત્રો તમે સોશિયલ મીડિયાના માધ્યમમાં મિત્રો તમે જોતા હશો. અને દર્શક મિત્રો, તમે ઇન્સ્ટાની અંદર, યુટ્યુબમાં કે ફેસબુકમાં ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો તમને આ ચોંકાવનારી ઘટના મિત્રો જે સામે આવી છે એના દર્શક મિત્રો તમે વિડીયો ફૂટેજ જુઓ છો. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત બધી માહિતી મિત્રો તમને આગળ આપીએ છીએ. તો દર્શક મિત્રો, વિડીયો અંદર અંત સુધી બનાવી રહેજો. અને સાહેબ, આપણી ચેનલ પર પહેલી વાર અને નવા હો છો તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, અત્યારે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો આવા અવારનવાર મિત્રો વિડીયો સામે આવતા હોય છે. અને દર્શક મિત્રો, એમાં અત્યારે એક ભાવનગરમાંથી મિત્રો જે સમાચાર મળી રહ્યા છે, મળતી માહિતી મુજબ મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે સાહેબ, આ જે વિડીયો વાયરલ થયો છે એની અંદર દર્શક મિત્રો જે બનાવ બન્યો છે એની અંદર એવું છે કે મિત્રો જે બેન છે એ બેને અને દર્શક મિત્રો બેને કોઈ એક છોકરા સાથે મિત્રો જે લવ મેરેજ કર્યા હતા. અને એ પણ મિત્રો 6 મહિના પહેલાં લવ મેરેજ કર્યા હતા. અને દર્શક મિત્રો, એના પછી આ બેનના સગા ભાઈએ દર્શક મિત્રો આ જે છોકરી જે છોકરા સાથે લવ મેરેજ કર્યા છે એના ઉપર દર્શક મિત્રો હાથ ઉપાડ્યો છે. અને દર્શક મિત્રો એના સાથે ના કરવાનું કર્યું છે, જેને લીધે દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, સમગ્ર ઘટના બાદ જે મિત્રો આજે છોકરી છે એના ઘરવાળાને એના પતિને જે મિત્રો ઈજા થઈ છે એ ઈજાને મિત્રો સારવાર હેઠળ અત્યારે મિત્રો એને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે મિત્રો તેમને ખસેડવામાં આવે છે. તો દર્શક મિત્રો, આગળ પોલીસ કાર્યવાહી શું થાય છે અને દર્શક મિત્રો આગળ બીજા શું સમાચાર આવે છે કે દર્શક મિત્રો મળતી માહિતી મુજબ તમારા સાથે પહોંચાડવાનો પ્રયાસ કરીશું.